કોમ ચાલે ખેતરમાં મજબૂત કોમ ચાલે. આ હોઠિયું કરે તે અરે ભેગી કરવી હે. આ તો પછી તો ટ્રેક્ટર આપણું ટ્રેક્ટર લઈને લઈ જા ઘેર હરગાવા પણ પેલા બધું ભેગું તો કરી લઈએ. આ તો 2 મોણ પેને લાવી દે કે મદદ કરાવે ખેતરમાં 100 માણસો મૂક્યા. ઘઉં આરામ ઘઉંમાં એરંડામાં બધામાં. એવું હોય આ તો નવરો હતો તો કીધું હું થોડું કોમ કરું. ના બાબા તારું કોમ ઓકે હોય છે યાર. અને હું કહેતો તો હા બોલો. પેલા એને ઉપાડ લીધો તેરો આવે કે નહીં આવતો પેલો મંગો આવા ને ઓ હોય બધું તું ધોના બીજો ઉપર માગતો તો કેટલો 25,000 રૂપિયા. જોઈ રે મારે બધા નરખું ના રાખવું પડે યાર. અરે રાખવું પડે પણ આપણે એને રાખવાનો તો પણ ઉપાડ તો આલવો પડશે કે. એ બધું હેન્ડલિંગ તું કરજે હો. હા કરે. ઓહો મારે કેટલી જગ્યાએ રહેવાનું યાર. હા હા. તાન જમીનો મારતો યાર જમીનો ના હોય તો 2 વીઘા લઈ લો બીજી. અરે લઈ લ્યો કે પૈસા ભાવે ઓછા હે. પૈસા ઈંડા વેચ્યા પૈસા આયા ખોટા ઘેર પડી રહે અને ચોરી બોરી થઈ જાય ધમા એના કટ જમીન લઈ લો 2 વીઘા હું કેવું ટાટા. હા એમ જ કરીએ આપણે. ઓહો તે બીજા 2 માણસો લગાની એ વાવીશું. હો ઈમે કોક વાઈ દેવું શાકભાજી. હા 25 રૂપિયા મળતા ના યાર તારો સપોર્ટ ખરો હો ધમા તું યાર બહુ જો સમજીન. હા તારા માટે તો ના રાખ્યું યાર. તને તો હું સારું જ રાખું ને. મજૂરનું હેન્ડલિંગ તારે જ કરવાનું બધું. હું જ કરું. હવે તમારે ખાત બાદ નહીં આવે. હું કવા પૈસા લઈ લઉં તો 2 વીઘા જમીન. હાવ તે કને મળવું પડશે. એ પેલા દિનભાઈને મળીએ. એ કરે દલાલીનું. ભલે એ દીનો કરે હે નહીં પણ જેવું ક્ષેત્રે ના જવાય આપણે. એ ધ્યાન રાખજો ને કે રોજ ક્ષેત્રું હોય. આટલી બધી જમીન ભેગી કરીને 10 વીઘા ધમા હજુ હું ક્ષેત્રનો નહીં. તું મોણા તો ઓળખ કોણ હું એ ચેવો તમે ઓળખો થી 2 પાવરા વધારે વાળે ઓ હું ખાલી ને બટાવા દે જમીન જો પછી હું ડાવરા હું એ એટલે ના હોય તો તું આ કોમકાજ સંભાળ મજુ બાજુનું બરોબર મને. હા તમે ચિંતા ના કરશો હું તને સંભાળું. એને મળી આવું ના હોય તું શું બે આવ્યો છે રે. એ પેલો ઓબા બેઠો છે બોર. એના અબા બેઠો છે. હા ના હોય તો હું ઓટો મારી આવું. હું બધું પતાવી દઉં. હા કોમ કાઢું હો હું જતો આવું હો. એ હા 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 ડાભલા મોણેક વાળા રોડ ઉપર જે રોડ ટચ જમીન હતી 70 લાખ રૂપિયા મારા લેવાના હતા. એમાં દલાલી મારી 7 લાખ રૂપિયા તમે ચમ ભરી રાખી હે? ના 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 પૈસા એના મારા પેલા જુઓ નકા ભાઈને ના પાડજો કે જમીન નહીં વેચવાની. હા ગૂગલ પે નહીં રોકડા લીજો ગોમમાં. ઓવા હોજે 7 વાગે પૈસા નહીં આવે તો જમીન જઈ મુકવાન કેટલા ટીટિયારા માલિક મસાલો ખાવા ઓ દલાલી ભરાઈ ને તારા મસાલા વાપરે. 4 વાટવા દે મારે. હા ચાટો વાટિયાલું ના આવ્યો હવાનો નહીં ના આવ્યો ટાઈમ જ નહીં મળતો હું ના. હા તો ઇમોટર આ ગરાગો આવતા નહીં. તું ફટાફટ ઉભો થા નહીં જા જા પેકેટ લઈ આલો મસાલા ના. કેટલા પોટલા વાટું? 3 પોટલા વાટ અને ભૂરીને પેલી ખવડાવજે તો દૂધ વધારે લઈ આલે. જા મારો હું ના જોઈએ. 8 લીટર આ લે રહી ને તો હોય ને ઉપર નામ લખેલું હો તારા અક્ષરથી. 3 પોટલા વાટી દો બરોબર. હા ફટાફટ. અને ગુરુનું લાવ કે કાકાનું લાવ? એક કામ કરો ને હા એનથી ત્રીજી બ્રાન્ડ હોય ને હા એ લાવો. ત્રીજી પોચવાડી આવશે. ગમે તો 2 રૂપિયા વાળી આવે તો ચાલશે. સરસ આવો બરાબર મજૂર જુઓ. હા ફટાફટ કોમ કર. ચૂનોની વાત ચાલશે. હા જામ કોરું પડી જાય. આપણે ખાઈ લેવું. ફોન આવ્યો તું નાઈ ના બોલો. વર્ષે ડાબલા રોડ ઉપર પડી જમીન 2 વીઘા કિંમત મૂકી છે 9 લાખ રૂપિયા. પાણી નહીં આવતું પાણી નથી વરસાદના પાણી નહીં ના ઉપર. ઓકે મૂકો કેટલો ઘરા કરો. ઓહ ધૂમ મચાવો દિનભા તમે તો. ભાઈ અત્યારે તો ધંધો આડે ચાલુ કર્યો. અને ચમ પેલા કારીગરને ધમકાવો હે બિચારા. અલ્યા મસાલા રોજના 3 પેકેટ ખાઈ જાય. કોમ કરતો નહીં મસાલા પેકેટ બધા ખાઈ જાય. તમે ટેવ પાડી એટલો પછી ખાઈ જ કે ટેવ ચીમતા પાડી ખબર? ચેંદા રોજ 3000 રૂપિયા કમાવ. કલાકના રોજના નહીં કલાકના 3000 કમાવ. એટલે એને મારા ઉપર ફોકસ વધારે આવી ગયો. થોડું માપનું ફેંકતા હોય તો ફેંકો લાગુ લ્યા. શકલ જ એવી હે ને. શકલ નહીં દલાલી કરું હો હા ને જમીનોની. તો ખબર હે એમાં તો આયા છીએ. સર તમે ગરમ ગરમ લાગે છે. તો હું કહું હા એમાં શું જોવો હો કશું નહીં. એન્ડવર્સ લઈને આ તો મેળ પડી જાય. હજુ તો વાતચીત નહીં થઈ ને હા, બોલો. પૈસાની વાતો કરો બોલો મંડ્યા. બોલો મુક તઈને જમીન કહી દઉં. ઉખલ ગેટા રોડ પર રોડ ટચ 7 લાખ રૂપિયા
કુકરવાળા હસનાપુરા રોડ ઉપર ઉક્કલના ગેટ જ પડી છે પાછી કેટલી? 9 વીઘા હમ. પાણી નહીં આવતો એ તો હું કહેતો તો હા પૈસા ખોટા ઘેર પડી રહ્યા તો હું કહું લઈ લઉં કેટલા વીઘા જે મળે 5-7 વીઘા લઈ લઉં હું તો સસ્તામાં મળે તો તો 12 વાગે આવો ખાઈ પીને હા તો 12 હજી નાવાનું બાકી જો હવાના પોરમાં 7 વાગે ઊભું કર્યો મને હા નેચર તમે ધોતી પહેર્યું નહીં ભૂલી જો બહુ પૈસા કમાવું ને ધોતી પહેરું ચડ્ડો પહેરી ઉઠીને આવી આવ્યો તો જમીન દલાલીમાં ફરી ના જાય ધોન રાખજો તમે ફટાફટ 12 વાગે આવો બરોબર અને 12 વાગે આવી અને તમને જમીન મળી જાય કેટલા વીઘા 4-5 જે હા તો મળે 12 વાગે ખાઈ પીને આવો હો લેવાની ફાઇનલ ફાઇનલ ને ઓહો તો હું વાગે વાત કરી દઉં સીધો હોય તો આવે તો અમારી જોડીમાં ખબર કે દીના જોડી મળી રહેશે ઓકે જઈએ પણ હું જમીન આવું ઓકે જો હો? ફટાફટ જો અને પહેરજો પાછા ભૂલી ના જો એ તો પાછા હું નહીં નાવાનું બાકી છે જો હું વાત કરી દઉં હા અરે ખોટા કેટલા હતો હા તો આવો આવ બીજા 5 લાખ ચૂકશે જવા દે હા 7 વીઘા હાલવાની રોમસિંગભાઈ હા સરસ કામ કરા 3 પેકેટ લાઈન મૂક્યો ફટાફટ હું કીધું અને કોમ શું આ પગે ના પડે 3 વીઘા બીજી આવ્યો કીધું અને કોમ કરો અને બધામાં જોડે કોમ કાઢી દેજે હું આવું હું કીધું રસ લાવો હા લેતો શિખાડ બધું કામ કરી હું ફટાફટ દોસ્તો પાંચ કિલો રસ લઈને આવું કીધું હા તમે આ રોડા હા હું તો કિલો વધારે છે આયો આ ભાજીઓને રાખ્યા હતી આ બધું મારે કરવાનું આ ફોટીઓ ને બોટીઓ નાસી કે ટિફિન લાવ્યો ખુલ્યા મને જોવા દેજે શું આ ટિફિનમાં અલ્યા આ તો દવા હ હા જે 35 વીઘા હતી ને 35 વીઘા ખોટા ભાઈ હા 35 વીઘા જમીન હતી ને એ રોમચંદભાઈને કહી દીધું હો 7 લાખ રૂપિયા દલાલી મૂકી સાઈડમાં રાખજો હું આવ્યો પેલા ખોટા ભાઈ જમીન વેચવાની હ મારા ચારના દાદાથી સમાચાર હતા હા હા ભાઈ વાત કરો તો એ હા રામ નવરો આજ પડ્યો તો મેં કોઈ ઓટો મારી આવું ઘર બાજુ કેવું હો તબિયત પાણી સારું હ કોઈક તકલીફ પડી એવા સમાચાર હોભળ્યા તો થોડા પૈસાની જરૂર પડી હે જેવું હોભળાય મને તો 50 લાખ તમારા કોને કીધું ગામમાં વાતો ઉડી હ તમને ખબર નહીં આ ગોમ વાળાને તમારું શું કરવું ગોમ મારા જ અડધું તો મારું લોહી પી ગયા લ્યા હા તો એ બધી મુદ્દાની વાત કરીએ આપણે કેટલા વીઘા વેચવાની હે 5 વીઘા વેચવી આ વખત 5 વીઘા એમ ઓહો કેટલી કિંમત મૂકી હે સ કોઈ ઘરાક ઘરાક તો બધા ચાલુ પોણે ત્યાં કે ચાલુ જ હોય 5 વીઘા હા એટલે ભાવ તાલ કયો તો ઘરાક લાવી આલો 35 માં વેચવાની છે 1 રૂપિયો ઓછો નહીં 35 હા આ બોર આવી જાય ને અંદર બોર સુધી પાણી આવે પોણી 24 કલાક પોણી આવે એવું હોય તાને હજુ તો બિલે નહીં ભર્યું એ મોટા કાપવા ના આવે લઉં એ વખત જ ના કાપા આવે બધું કમ્પ્લીટ કરી ના લે અને હું કહું મારી વાત હોભળો હા 35 નહીં પણ 25 રાખો એટલું બધું ગાડી ના હોય પણ વાત તો હોભળો ટેબલ કેશ પૈસા આપો ફાટ લેખાના પૈસા લઈ લેવાના હા તો પણ ટેબલ કે પણ તમે તો 25 પોટરી ના 25 અલે સમજો કા તમે મુઆને મારા જે ના તમારા છેલ્લા તમારું એ નહીં મારું એ નહીં 30 માં વેચાઈ દઉં હા. 5 લાખ રૂપિયા મારી દલાલી બોલો ઓકે ફાઈનલ ફાઇનલ હલો કેટલા હા પેલો અચ્છા હા તમે કેમ આવું કરો યાર હા તો હું તને હજે ગળાક લઈને આવું બરોબર એ હા હા શું કીધું અને કોઈને વાત કેવી નહીં હોમાં ગમે તે હું વ્યક્તિ લઈને આવું તમારે ટ્રીટિયારો કરવો ને તમારા પૈસાથી મતલબ રાખવાનો શું મારી કીધું વાતો બ્રો હા. પૈસા રોકડા ટેબલ કેશ હા. ચેક બે કે નહીં ચેક એટલે રોકડા એટલે મારા પૈસાની જરૂર હોય યાર મને ખબર એમાં તો હું પેલો આવ્યો દેવું સંભાળતું 50 લાખ રૂપિયા શું કીધું આ બધી ધ્યાન તમે હારી રાખો તે મોટો તને ગોમનો તને દલાલી જો કનો આવ્યો હા, હા. વિઠ્ઠલલાલ બોલો વિઠ્ઠલલાલ 3 વીઘા ટીન્ટુ ને કોકોવા રોડ ઉપર નાકામ જ છે
બહુ કિંમત પડે મૂકો 22 લાખ રૂપિયા કોણ હાલે મોની નહીં આવતું હા તો હું આજે ગ્રાહક લઈને આવું કીધું ફાઇનલ એ હા અને 5 લાખ રૂપિયા મારી દલાલીઓ હા હાલી દિન હારા કોમમાં આવી જાય ગમે તેવું દેવું દે ને ભટ લઈને આવી જવાનું બી ગવે કવડાઈ જાય એટલે હારી ચીપીનો તો ખાઈ લે હું તો આ તો દવા લઈને આવે મને કોક અલ્યા કેટલી વાર લ્યા અલ્યા આટલી બધી વાર ના હોય પેલો જતો રે અલે ના ઉપર નહીં ખાવા જતો રે ફટાફટ આય ઓહો જે ઓબો એ હા જલ્દી આ 3-4 લાખ રૂપિયા છૂટવાના શું થયું તમે તો ફોનમાં પણ તમે તો ફોન ઠોક કરો ફરી ગયું કહું અલ્યા ફરી નહીં ગયું બાપા મારતો છે કીધું તો હતું કે રસ્તામાં આવી ગયું કોણ જતું રહ્યું જતા નહીં રે ખાવા જતા અમે લોડિયો થાવ પાછા અને ખાઈને તો એટલે હા ને ખોટા ભાઈ ખાઈને તો આરામ કર 3-4 વાગે ઉભા હતા અમે ટેન્શન બહુ તમે ખબર નહીં કોમો વાતો હું કહું મળી ગયો પાણી તો પીવું પણ હજુ ધોતિયાનું ઠેકવાનું પડ્યું નહીં લાગતું અલ્યા બાપા ટાઈમ જ મળતો નહીં ધોતી પહેરવાનું મુદ્દાની વાત કહો કે ધોતિયા ઉપર આવો એટલે પણ તમારા લીધે મને અહીંયા કોક મારે ને કોઈ ના મારે કોમમાં ધોતિયું પહેરી દીધું હતો ખાલી એમ કહો દિનભા હા. દલાલી એટલે પૂરું થઈ ગયું લેડો ફટાફટ ધોકા લઈને તમારું નામ જો કનું ફોન ચાલુ કટ કરું તો અમારે કટ કરો લેજો તમે મુદ્દા લઈએ ખોટા ભાઈ જો લ્યો આ હું આલી પોણી કશું હર નહીં હું તો અંગાત લઈને જ ફરું હું બહારનો પાણી નહીં પીતો ફરી ના જાય તો સારું હતી ને પાછું. કમાવાનો રસ લે પાક મજૂરો ખેતરોમાં બેદરું કોમ કરાવે 5 કિલો રસ લઈ જવાનો એટલે તો ના પણ અંડા કોક વેરી ગયું મારા આ કોણ વેરી ગયું આ ગોમ વાળા વેરી ગયા આ 5 વીઘા વેકી મારી મારા મુદ્દાની વાત આ હવે ખોટા બધા જોરદાર મોસ તમ કાકા મજામાં ને કાકા ના એવું કા કાકા ની ખાઈ યાર અલે આ તો પેટ ભારે હે કાકા નહીં એ ખાવા પી આમ જોર વધારે રાખે એવું હે? તાણ આખા ઉનાળામાં 5 કિલો રસ ખાય 5 કિલો તાણ કોક વખત 7 કિલો થઈ જાય બોલો કોણ ઓહો નો તો ઈ તો તારી જબરદસ્ત લાલ્યો કરે હારી આ આય તમ કુલે ધોતી પહેર દે તો ધોતી પહેરવાય નહીં રહ્યા ફરી જા મને તો એવું લાગે ભાઈ નું નહીં તમે તો આયા હું જમીન લેવા આવ્યો હી યાર હા હું બાજુના ગામનો જ છું હું કહું પેલો ભાઈ એ બાજુ હું દીનો હા એટલે કરી હું તમને એક વાત કરવા માંગુ બોલો કે જલ્દી હું રસ્તામાં આવતો હતો ને તમારા ગામમાં એટલે મને વાત મળી હ કે તમારે દેવું થઈ ગયું જમીન 30 લાખમાં વેચી મારવાની છે કેટલો બધો વાત પોકી દી દેવું થઈ ગયું અરે મારા ગામમાં વાત આવી ગઈ હે હું કહું મુદ્દાની વાત આપણો કે યાર હા બોલો ખોટા ભાઈ બોલો જલ્દી બોલ તો આપણે હે ને તમને 32 આલે 2 લાખ વતા કારણ કે એરો 5 લાખ નફો ખાવા પડે હ કારણ કે મારે 3 લાખ ફાયદો થઈ જાય અને તમારે 2 લાખ ફાયદો થઈ જાય એક નંબર ડીલ આલી તમે ડીલ ને તો આપણે એક્ટિંગ એવી કરીએ ને તો ભાઈને એવું લાગે કે ઓન મેળ જ નહીં આવ્યો બરોબર ને પછી કાલ તમે સવારે વહેલા આવો હા પછી ચોપડી કાગળ ડન કરી દઈએ બરોબર તમને પૈસા રોકડા 32 લાખ બરોબર 32 માં 1 રૂપિયો બાકી નહીં રહો બાચી નહીં ટેબલ કેશ પૈસા ટેબલ કેશ ને તમારી ઈચ્છા થાય તો એકાદ વધારે આલજો એ તો કરીશું હેડો ને કારણ કે પેલો ફાયદો લઈ જાય યાર 5 લાખ એના કરતા આપણે કૂટી લઈએ ને બરોબર હવે એક્ટિંગ કરીએ એક્ટિંગ મજબૂત કરવી પડશે મજબૂત હા ચાલો હું અલે જમીનો આવો હા આલે લેકરવો ને તો અહીં લઈને આવ્યા ઓય ભાઈ ભૂતો રે બાપા નહીં લેવી અને ભાઈને બોલતા જ નહીં આવડતું યાર આ ખોટા ને અરે બધું બોલતો આવે હું રાગા પાડિયાલું રાગા પાડિયાલું પેલા કે બધા ગામમાં ફેલાઈ ગયું કે મારા દેવું થઈ ગયું હે અલ્યા દેવું થઈ ગયું હે પણ નહીં વેચવી અરે મારા મારા નહીં લેવી અરે પડી પણ મુદ્દા નહીં તો કેટલી જમીનો હલી આવ્યો હતો અરે પણ આને તો જમીન. વાત કરતા નહીં આવડતી લ્યા બે હા કાકા મારા ભાઈ હા કા ખોટા ભાઈ તમારું આ વાત ગરાગો મને તમોર અલે કમ્પ્લીટ કરાક મારા નહીં લેવી જમીન અરે નહીં હું તમને ઓર પાડ્યો હા? ફોનથી રાખો અલા લઈ જા ને કઈ શ્વાસ લે ભાઈ ઈને દેવું થઈ ગયું તો આપણા કરીને થઈ ગયું ઓળખતો નહીં મારા ગામમાં ચલું નોમ અરે બધોનું નોમ જ છે મારું નામ નહીં
હા પસારે ઊંચો કરી અરે દો કોને આવ નહીં નહીં મને ઘેર લઈ એ જા ઉભો રે કે ભાઈ મારા નહીં લેવી ને મળી જાય પૈસા તો જમીન મળી જાય બીજે પણ મારા ભાઈનો સંગ નહીં કરું અલ્યા પણ ઉભા તો રહ્યો લ્યા આ ઊભું ને મને લઈ જા ને અલ્યા પહેલી વખત અરે મારા મારા હાથે ખૂન થઈ જાય અલ્યા પહેલી વખત મારા મને લઈ જા નહીં લેવી જમીન અલે એ મને લઈ જા નહીં એક બી જમીન મારા ખેતરમાં ને કર અલ્યા, અલે નહીં લેવી. મારા ભાઈઓ નું બોલાવ અલ્યા નુકસાન પડશે મને અલે ઉભા તારો એ હગા અલે હગા ઉભા રહો કે એ હગા અલે હગા ઉભા રહો કે અલે હગા અલે આ બાપા જ્યાં પોણી પૈસા જ્યાં જીવતના લડ્યા લે આર્યા મથી વર પડે તો શું કરું લ્યા આ ખોટા કીધું કરાઈ ગયું ફોન આવ્યો પાછો હા ના ભાઈ અત્યારે કશું જ નહીં અલે ડખો પડ્યો જવા પોલીસના કેસ થવા મળ્યા એ હમકો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ અવશ્ય કરજો દલાલીનો વેપાર કરતા હતા પણ નુકસાન પડ્યું બે બાકર બીલા લડવા મળ્યા હા શું કરીએ કયો જય શ્રી કૃષ્ણ